કુંવર સરકારને એક જાગૃત કિસાન તરીકે પૂછવા માંગુ છું. વાતો રામની કરવાની અને કામ રાવણના કરવાના છે. આ અમીરોના પાપ, આ ઉદ્યોગપતિઓના પાપ હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટ ધોવે છે. હવે માત્ર કાયદો નાના માણસો અને ખેડૂતો માટે જ છે કે મોટા માણસોનું લેણું આ સરકાર માફ કરે છે અને નાના માણસોના ઘેરે જેમ ઈડીની જેમ રેડ પાડીને સીલ મારે છે. મંત્રી કુબેર ડિંડોરની, તમારા મંત્રી કુબેર ડિંડોરની આ કબૂલાત છે કે 8 વર્ષથી ચાલતી નકલી કચેરી જે સરકારે 21 કરોડની ગ્રાન્ટ ચૂકવી છે, તમામ પાકની એમએસપી પર ખરીદીની જે મારા કિસાનની જણસીનો ભાવ નક્કી થાય, હું એ કહેવા માગું છું આ સરકારને. કેમ છે મારો કિસાન પરેશાન? હું એ પૂછવા માગું છું. કેમ પેન્શન આપવામાં નથી આવતું? હું એ સરકારને પૂછવા માગું છું. જય જવાન, જય કિસાન, જય જગતાત. મારું નામ જીતેશ વઘાસિયા, ગામ મારું ધોરાજી. પરદેશી ઉદ્યોગપતિઓ માટે લાલ જાજમ જે પાથરવાથી એના જે સન્માનો થાય છે ને, આજ મને એક કિસાન તરીકેનો અફસોસ છે. આજ મારો ખેડૂતો માટે ખીલા પાથરવાથી આ શક્યને હું આ નથી માનતો. મારા ખેડૂતો માટે ખીલા પાથરાય છે. હું એ પૂછવા માગું છું આ સરકારને. મારી વાત બીજી છે કિસાન ભાઈઓ. કુંવર સરકારને એક જાગૃત કિસાન તરીકે પૂછવા માગું છું. વાતો રામની કરવાની અને કામ રાવણના કરવાના છે. હું એ પૂછવા માગું છું આ સરકારને. ગંગાજીમાં નાહવા તો મારો કિસાન જાય જ છે, ગરીબ જાય છે, મધ્યમ વર્ગ જાય છે, તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ આ અમીરોના પાપ, આ ઉદ્યોગપતિઓના પાપ હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટ ધોવે છે. વાહ! હું આ સરકારને પૂછવા માગું છું. હવે માત્ર કાયદો નાના માણસો અને ખેડૂતો માટે જ છે. આ ક્યાંનો ન્યાય છે? હું એ પૂછવા માગું છું આ સરકારને. મને એક ખેડૂત આગેવાન તરીકે લાગી રહ્યું છે કે મોટા માણસોનું લેણું આ સરકાર માફ કરે છે અને નાના માણસોના ઘેરે જેમ ઈડીની જેમ રેડ પાડીને સીલ મારે છે. હું એ પૂછવા માગું છું કિસાન તરીકે આ સરકારને. ટીવી ઉપર હું એક કિસાન તરીકે જોઉં છું આજની તારીખમાં ટીવી ઉપર કે એક કિસાનનો પુત્ર આજે એના પિતાને પૂછે છે કે એમએસપીનો પપ્પા મતલબ શું? એટલે આજ મારો કિસાન, આજ મારા ખેડૂતનો પુત્ર આજે એના પુત્રને એના પિતા કહે છે કે બેટા એમએસપીનો મતલબ એટલે મોદી છે પરેશાની, એનો મતલબ એ થાય છે. હું એ પૂછવા માગું છું આ સરકારને. મારી વાત બીજી છે કિસાન ભાઈઓ. આ સરકારે ખાતરની થેલી પર 50 કિલોમાંથી ઘટાડીને જે 40થી 45 કિલો કરી નાખી છે, તો મારો ખેડૂત, મારો કિસાન 18 કિલો મણની કોઈ પણ જણસી વાવેલી હોય તો 18 કિલોના મણની કરવા પણ મારો કિસાન આજે આ રાજ્ય સરકારને કહેવા ઈચ્છી રહ્યો છે. હું એ કહેવા માગું છું કિસાન તરીકે, એક આગેવાન તરીકે હું આ સરકારને એ કહેવા માગી રહ્યો છું. મારી વાત બીજી છે મારા કિસાન ભાઈઓ કે આજે ગંગાજીમાં તો મારો કિસાન એક ગરીબ મારો કિસાન અને મધ્યમ વર્ગ નાહવા તો જઈ રહ્યો છે, પણ અમીરોના ઉદ્યોગપતિઓના પાપ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ધોવે છે. વાહ! આ ક્યાંનો ન્યાય છે? હું એ પૂછવા માગું છું આ સરકારને. મને જવાબ આપે આ સરકાર. એક ખેડૂત આગેવાન તરીકે હું આ સરકારને પ્રશ્ન કરું છું. મંત્રી કુબેર ડિંડોરની, તમારા મંત્રી કુબેર ડિંડોરની આ કબૂલાત છે કે 8 વર્ષથી ચાલતી નકલી કચેરી જે સરકારે 21 કરોડની ગ્રાન્ટ ચૂકવી છે, આવું ગુજરાતમાં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આ ક્યાંનો ન્યાય છે? ધિક્કાર છે આવી સરકારને. હું એ પૂછવા માગું છું એક ખેડૂત આગેવાન તરીકે. હું એક જાગૃત કિસાન તરીકે કહું છું
કે જંતુનાશક દવાની કંપની કોઈ પણ કિંમત દવાની એક કંપની નક્કી કરે છે, વેપારી નક્કી કરે છે. મકાનની કિંમત એક બિલ્ડર નક્કી કરે છે, તો મારા ખેડૂતના પાકની કિંમત મારો ખેડૂત કેમ નક્કી નથી કરી શકતો? હું એ પૂછવા માગું છું આ સરકારને. મારી વાત બીજી છે કિસાન ભાઈઓ, કે હવે કિસાન તરીકે એક ખેડૂત આગેવાન તરીકે જે આ સરકારને હું પૂછવા માગું છું, ભારત દેશના તમામ માર્કેટિંગ યાર્ડ બિન રાજકીય અને સ્વતંત્ર થશે તો જ મારા ખેડૂતને ઉદ્ધાર થશે. હું એ કહેવા માગું છું આ સરકારને. બાકી સરકાર મનમાની કરશે અને MSPના ચેરમેનો, જે APMCના ચેરમેનો, માર્કેટયાર્ડના ચેરમેનો એ સરકારના હોકા ભરશે. હું એ કહેવા માગું છું આ સરકારને. મારા કિસાનની એક ખેડૂત આગેવાન તરીકે આ વાત મારી સરકાર સાંભળે. હું એ કહેવા માગું છું ખેડૂત આગેવાન તરીકે, તમામ પાકની MSP પર ખરીદીની જે મારા કિસાનની જણસીનો ભાવ નક્કી થાય. હું એ કહેવા માગું છું આ સરકારને. ખેત મજૂરો દેવા માફીની વાત આવે ત્યારે હું એક જાગૃત કિસાન તરીકે આ સરકારને પૂછવા માગું છું, કેમ છે મારો કિસાન પરેશાન? હું એ પૂછવા માગું છું, કેમ પેન્શન આપવામાં નથી આવતું? હું એ સરકારને પૂછવા માગું છું. એક ખેડૂત આંદોલનમાં મૃતક પરિવારને જો વળતર આપવા સરકારી નોકરી મળે, સરકારી નોકરી મળે, હું એ પૂછવા માગું છું આ સરકારને. નકલી બિયારણ, નકલી જંતુનાશક દવાઓ અને ખાતર બનાવતી કંપનીઓ સામે કડક પગલાં લે, કાયદો બનાવવામાં આવે. હું એ પૂછવા માગું છું આ સરકારને. જય જવાન, જય કિસાન, જય જગતાર.